બાબરાના ગમા પીપળિયા તેમજ ઘુઘરાળા ગામના ખેડૂતોએ ભારતીય કિસાન સંઘની રાહબારીથી વાસાવડ પીજીવીસીએલ સબ ડિવિઝનમાં ઘુઘરાળા ફીડરમાં આવતા ખેડૂતોની વાડીમાં 400 વોલ્ટની જગ્યાએ 200 વોલ્ટ થઈ જવાથી ખેડૂતોની મોટર તેમજ સ્ટાર્ટર પણ બળી જતા હોવાથી તેમજ વાડીમાં સિંગ અને કપાસમાં ખાસ પિયતની જરૂરિયાત હોય તેવા સમયે લો વોલ્ટેજના કારણે મોટર પણ ઉપડતી ના હોય માટે ખેડૂત પીજીવીસીએલના મેસેજ પ્રમાણે સવારે 9 થી ભૂખ્યા પેટે પાવર ક્યારે ફૂલ આવશે, મોટર ક્યારે ઉપડશે અને સિંગ કે કપાસની ક્યારે પિયત પૂરું થશે તેવા ટેન્શનમાં બપોરે ઘરે જમવા પણ નથી જઈ શકતા। માટે ખેડૂતો લાલઘૂમ થઈ બહોળી સંખ્યામાં વાસાવડ સબ સ્ટેશને પહોંચ્યા અને ભારતીય કિસાન સંઘ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ લાલજીભાઈ વસ્ત્રપરા તેમજ ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરિયા તેમજ ગમા પીપળિયા તેમજ ઘુઘરાળાના ખેડૂત અગ્રણીઓ અને ખેડૂતો દ્વારા વાસાવડ સબ ડિવિઝનમાં નાયબ ઇજનેરી શ્રી ચૌધરી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમજ ખેડૂતોએ લો વોલ્ટેજને કારણે થતી નુકસાનીથી વાત કરી તેમજ લાલજીભાઈ વસ્ત્રપરાએ કિસાન સંઘ વિશે માહિતી આપી અને ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખે આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે જે ઘુઘરાળા ફીડરમાં ખૂબ જ વધારે કનેક્શનો હોય અને ઉપરથી લો વોલ્ટેજ આવતા હોય તો ખરેખર બધા જ ખેડૂતો નિયમિત પાવર બિલ પણ ભરતા હોય તો જે પાવરની જરૂરિયાત 400 વોલ્ટ ઉપરની હોય તે પ્રમાણે પૂરા વોલ્ટેજમાં પાવર આપો અને શક્ય હોય તો દિવસે જ પાવર આપો, કારણ કે મગફળી પિયતમાં રાત્રે જનાવર, સર્પ, પડકા, વીછી વગેરે સામે જોખમી બને છે માટે તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યું હતું। આ ખેડૂતોની ચર્ચા તેમજ હિયા રવરાળ નાયબ ઇજનેર ચૌધરીભાઈએ સાંભળી અને ખેડૂતોને પૂરતી વીજળી મળી રહે તે માટે ઉપલા લેવલે રજૂઆત કરી સત્વરે કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું। રિપોર્ટર ભાનુભાઈ પાનશેરિયા, ગમા પીપળિયા। આજ રોજ વાસાવડ પેટા વિભાગીય કચેરી પીજીવીસીએલ ખાતે કિસાન સંઘની આગેવાની હેઠળ ઘુઘરાળા ગામ તથા ગમા પીપળિયાના ખેડૂતો, ઘુઘરાળા ખેતીવાડી ફીડરના ખેડૂતો લો વોલ્ટેજ મળવાના પ્રશ્નોને કારણે અત્રે કિસાન સંઘની ઉપસ્થિતિમાં હાજર થયેલ છે કે જેનો લો વોલ્ટેજનો પ્રશ્નો હલ કરવા માટે 400 વોલ્ટ 200ની જગ્યાએ 400 વોલ્ટ આવે એ પ્રમાણેનું આયોજન અત્રેની કચેરી દ્વારા જેટલું 66 kV જેટલુંના સંકલન રાખીને અત્રેની કચેરીથી પોઝિટિવ રીતે કરવામાં આવશે।